बॉर्डर रेंज आईजीपी चिराग कोरडिया तथा पूर्व कच्छ पोलीस अधीक्षक सागर बागमार तथा नायब पोलीस अधीक्षक એવી રાજગોરના માર્ગદર્શન તથા પીએસઆઈ જેજી રાખની દેખરેખ હેઠળ નેત્રમ કાર્યરત છે ત્યારે ગાંધીધામ શહેરના માર્ગો પર અકસ્માત તેમજ ગુનાખોરીના ગ્રાફને નીચો લાવવા માટે રાજ્ય સરકાર સેફ એન્ડ સિક્યોર ગુજરાત SASGUJ પ્રોજેક્ટને ધ્યાનમાં રાખી વિડિયો ઇન્ટિગ્રેશન એન્ડ સ્ટેટ વાઇડ એડવાન્સ સિક્યુરિટી પ્રોજેક્ટ અંતર્ગત સીસીટીવી કેમેરા આધારિત ઇન્ટિગ્રેટેડ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવેલ છે। તે અન્વયે શહેરના માર્ગ પર સીસીટીવી કેમેરા લગાવી શહેરની સુરક્ષા વધારવાનું અને આ કેમેરા દ્વારા શહેરના માર્ગ પર દેખરેખ રાખી ટ્રાફિક નિયમન અને કાયદો વ્યવસ્થાનું પાલન સુચારુ રૂપે કરવાનું છે। ક્રાઇમ ડિટેક્શન માટેની શોધ કેટેગરીમાં સમગ્ર ગુજરાત રાજ્યમાંથી નેત્રમ પૂર્વ કચ્છ ગાંધીધામને પ્રથમ નંબરનો એવોર્ડ મળેલ છે, જે એવોર્ડ પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગરના ડોક્ટર KLN રાવના હસ્તે તારીખ 24 ફેબ્રુઆરીના રોજ પોલીસ ભવન ગાંધીનગર ખાતે મળેલ છે। નેત્રમ ગાંધીધામે સતત ચોથી વખત આ ઇનામ મેળવેલ છે। નેત્રમ ગાંધીધામ ખાતેથી અલગ અલગ પ્રકારના 642 ગંભીર ગુનાઓની સીસીટીવી મારફતે ક્રાઇમ ડિટેક્શનની ખૂબ જ સુંદર કામગીરી કરવા બદલ આ એવોર્ડ આપવામાં આવ્યો છે। પોલીસ દ્વારા જાહેર કરાયેલી વિગતો પ્રમાણે નેત્રમના સીસીટીવી કેમેરાઓની મદદથી પૂર્વ કચ્છ ગાંધીધામ જિલ્લા પોલીસે અપહરણ અને ગુમ થયેલના 88 કેસ, ચોરીના 17 કેસ, ચીલ ઝડપના 2 કેસ, હિટ એન્ડ રનના 12 કેસ, ડેન્જરસ ડ્રાઇવિંગના 173 કેસ, ટ્રાફિક વાયોલન્સના 268 કેસ, રોડ એક્સિડન્ટના 82 એમ કુલ 642 જેટલા ગંભીર ગુના ઉકેલવામાં મદદ કરી છે અને આ કેસ ઉકેલી કુલ 599 આરોપીઓની અટક કરવામાં આવી છે। તેમજ ચોરી અને ચીલ ઝડપના કેસમાં 26,30,800 રૂપિયા જેટલી રકમ રિકવર કરવામાં આવી છે। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, ગાંધીધામ।